ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામના તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની કાર્યવાહી સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે આપવાનો નિર્ણય રદ કરવાની માંગ કરી છે। પૂર્વ મંત્રી છત્રસિંહ મોરીના ગામ નહારના ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની કાર્યવાહી થઈ રહી છે। ગામમાં પાણીની અછતની સ્થિતિ વચ્ચે તળાવનો ઉપયોગ મત્સ્ય ઉદ્યોગ માટે કરાશે તો પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। તળાવની હરાજીથી થતી આવક અંગે પણ તપાસની માંગ સાથે ગ્રામજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી તળાવનો ઉપયોગ પ્રથમ ગ્રામજનોની પાણીની જરૂરિયાત માટે જ થાય તેવી માંગ કરી છે। જો કે વરસાદી પાણી જે આવતું હતું તળાવમાં તે મત્સ્ય ઉદ્યોગના કારણે આડબંધ બાંધેલ છે, તેથી ખેડૂતોના ખેતી પાકને ઘણું નુકસાન થાય છે। અને બીજું કે દર વર્ષે તળાવનું જે કિંમત હતી તે પણ આવતી હતી, પણ આ વખતે સરપંચ અને ટેન્ડર જે ભરે તેના દ્વારા એમને તળાવમાં ભ્રષ્ટાચારની રીતિ સર્જાય છે। એ રીતે ગામ તળાવનો પ્રશ્ન અત્યારે ગામ લોકોને ખૂબ જ ચિંતાજનક બની ગયો છે અને પીવાના પાણીની, શૌચાલયની, ખેતી બાબતે એવી ઘણી કપરી પરિસ્થિતિ સર્જાય છે। અને આ વર્ષે પણ જો આ તળાવનો ઇજારો રદ કરવામાં નહીં આવે તો નહાર ગામ માટે આગળ જતા ગંભીર પ્રશ્ન બની રહેશે। એટલે આ જો 10 દિવસમાં અમને આનો ઉકેલ નહીં આવે તો અમે પ્રતિક અનશન કરીશું। પ્રતિક અનશન દ્વારા પણ ઉકેલ નહીં આવે તો અમે ગામ લોકો ઉપવાસ પર ઉતરીશું। તેથી